છે, પરંતુ સમયની મર્યાદા છે ત્યારે માન્ય અધ્યક્ષ મારે કેટલીક વાતો કાયદાની કરવાની છે. જે રાજ્ય માન્યજી કાયદાથી સુરક્ષિત ન હોય તો એવા રાજ્યને, એવી રાજ્યની જનતાને સુરક્ષા આપવી ખૂબ ગંભીરતા હોય છે. ત્યારે આ ગુજરાત કાયદાનું શાસન છે, સુરાજ્ય છે, એની નિશાની એટલા માટે છે. માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યને સુશાસન અર્થાત કાયદાનું સ્થાપિત રાજ્ય આપ્યું છે. અને એ રાજ્યના જે આપણા પુરાણોમાં ઉલ્લેખ છે, સર રાજા પુરુષનો દંડ નેતા શાસિત સ, અર્થાત ન્યાય સર્વશ્રેષ્ઠ છે અને તે સર્વત્ર અનુશાસન કાયમ છે. માન્ય અધ્યક્ષશ્રી, અમારી આ સરકાર એના આધારે કામ કરે છે. દંડ સાચી પ્રજા સર્વદંડ એવા ભિરક્ષિતી, અર્થાત કાયદાના શાસનથી પ્રજા સુરક્ષિત રહે છે અને અમારી આ સરકાર એ રીતે કાર્ય કરી છે. અને એના કારણે માન્ય અધ્યક્ષશ્રી, કેન્દ્ર સરકારે તાજેતરમાં કાયદાઓના આધારે જે પોલિસી બનાવી, આ પોલિસીમાં 15 વર્ષમાં કેસ પૂર્ણ કરવા જોઈએ એ રીતનો નિર્ધાર જ્યારે કર્યો છે, 3 વર્ષમાં, 15 વર્ષમાંથી 3 વર્ષમાં કર્યો છે, ત્યારે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એ 3 વર્ષના બદલે 1 વર્ષમાં કેસ પૂર્ણ થાય એવો નિર્ધાર કરીને 700 નવી કોર્ટો આપવાનો નિર્ણય કરીને આ રાજ્યના લોકોને ન્યાય કેવી રીતે ઝડપથી મળી શકે એની ચિંતા કરી છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એટલા માટેની વ્યવસ્થા કરી છે. અને હાઈકોર્ટમાં અદ્યતન ઓડિટોરિયમનું સંકુલ 26 કરોડના રૂપિયે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં શ્રેષ્ઠ લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે. માન્ય અધ્યક્ષ, સુરત ખાતે નવું ન્યાય સંકુલ બનાવીને 43 કરોડની વહીવટી મંજૂરી આપી દીધી છે. વડોદરા ખાતે ન્યાય સંકુલ 130 કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળું નવું ન્યાય સંકુલ નિર્માણ કરવાનો નિર્ણય આ રાજ્ય સરકારે કર્યો છે. નવા કોર્ટ બિલ્ડિંગ અને ન્યાય અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકો માટેની સુવિધાઓ, અદાલતો, નવા ભવનો માટેના બાંધકામ 58 કરોડ તથા ચાલુ બાંધકામ માટે 164 કરોડ મળીને 222 કરોડની જોગવાઈ આ રાજ્ય સરકારે કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ક્ષેત્રમાં જે રીતે કામ ચાલતું રહ્યું છે એના કારણે મેં અગાઉ કીધું એમ સ્ટેટ લિટિગેશન પોલિસીમાં આખા દેશમાં એક દિશા સૂચક કામ આ રાજ્ય સરકારે કર્યું છે. એટલું જ નહીં, માન્ય અધ્યક્ષશ્રી, થોડા સમય પહેલા કાયદા મંત્રી કેન્દ્રના હાઈકોર્ટમાં આવેલા જાહેર સમારંભમાં કાયદા મંત્રી તરીકે ઉપસ્થિત હતો, જ્યારે તત્કાલીન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એના ધ્યાન ઉપર મૂક્યું કે આ રાજ્ય સરકારે ઈ લાઇબ્રેરી આપવાનો નિર્ણય કર્યો છે અને એની વિગતો આપી. માન્ય અધ્યક્ષશ્રી, કાયદા મંત્રી કેન્દ્રના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈના મારી હાજરીમાં એટલા વખાણ કર્યા કે કેવા દીર્ઘદ્રષ્ટા છે, જેમણે મારી હાજરીમાં કહ્યું એટલે મારી હાજરી સાક્ષી હોય, એને કોઈ સાબિતી હોય નહીં. માન્યજી, મારી હાજરીમાં બનેલો બનાવ. અને એ સ્થિતિમાં એવા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે કે જેમણે દેશમાં પહેલી વખત ઈ લાઇબ્રેરીની રચના કરીને સામાન્ય ઝડપથી ન્યાય મળે એની વ્યવસ્થા કરી છે. આ સ્થિતિનું નિર્માણ એ ગુજરાત કરી શકે. મંત્રીએ એટલું જ કીધું એવું નહીં, ગુજરાતની ઈ લાઇબ્રેરીના આધારે હું દિલ્હી જઈને સમગ્ર દેશમાં આ રીતે ચાલે એ રીતની હું વ્યવસ્થા કરવા માટે સૂચના આપી. માન્ય કૃષિ મહોત્સવનો આવો વિરોધ પેલા કરતા હતા. કેન્દ્ર સરકાર આયોજન પર કૃષિ મહોત્સવ માટે મદદ કરે, કિસાન ક્રેડિટ કાર્ડનો આવો વિરોધ કરતા હતા. કેન્દ્ર સરકાર ન્યાયતંત્રમાં સારું કામ થાય, ગુજરાતમાં સારું કામ થાય એનાથી તો ખુશ થવું જોઈએ. પેટમાં તેલ જરૂર રહેવાય. માન્ય અધ્યક્ષ, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની સારી વાત થાય, ગુજરાતને સમર્થ અને સામર્થ્ય પ્રાપ્ત થાય, એક સમર્થ નેતૃત્વ પ્રાપ્ત થાય, એનાથી ખુશી થવાના બદલે જલન શેનું થાય છે એ મને સમજાતું નથી. માન્ય અધ્યક્ષ, આ સરકારે છેલ્લા 5 વર્ષમાં
नेगोशिएशन के 334 कोर्टों स्थापी इलेक्ट्रिसिटी एक्ट हेठला केसो चलाववा माटेनी 25 कोर्टो स्थापी एट्रोसिटी एक्ट केस माटेना 15 कोर्टो स्थापी भ्रष्टाचार निवारण धारा हेठळनी कोर्टो 11 स्थापी फेमिली कोर्टो 25 स्थापी एम मळीने 110 कोर्टोनी स्थापना समग्र देशમાં ગુજરાત મોખાનું સ્થાન ધરાવે છે। કાયદામાં જે રીતે કામ થઈ રહ્યું છે માન્ય અધ્યક્ષ એટલું જ નહીં આની વાતનો કેમ વિરોધ કરશે? દિલ્હીમાં સમગ્ર દેશના કાયદાના માટે સુપ્રીમ કોર્ટે મીટિંગ બોલાવી કાયદા મંત્રીની હાજરીમાં એમાં આપણા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હાજર રહ્યા અને એમને જ્યારે સાંજે કોર્ટ માટેનું સૂચન કર્યું માન્ય અધ્યક્ષે સમગ્ર દેશે સ્વીકાર્યું અને ગુજરાતે 88 જેટલી સાંજે કોર્ટ શરૂ કરીને 8,33,510 કેસનો નિકાલ કર્યો અને એના કારણે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ગુજરાતને અનુસરવા માટે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ કરેલું સૂચન અને નિર્ણયનો અમલ સમગ્ર દેશમાં થાય એના માટે કેન્દ્ર સરકાર ભલામણ કરતી હોય ત્યારે અમારું ન માને પણ કેન્દ્ર સરકાર જે ભલામણ કરે છે એની વાતો સ્વીકારો। માન્ય અધ્યક્ષ ન્યાયતંત્રમાં ન્યાયિક અધિકારીની નિમણૂક જે કેટલા વર્ષોથી ખાલી હતી માન્ય અધ્યક્ષ 2003 અત્યાર સુધીમાં 1000 જેટલા જુદા જુદા સંવર્ધનના ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી હતી એ 2011 સુધીમાં જુદા જુદા સંવર્ધનની 566 ન્યાયાધીશની સેવારત કરીને જ્યારે 2010-11માં 794 જુદા જુદા સવર્ગ ન્યાયાધીશ કાર્ય કરીને સિવિલ જજ જેએમસી સવર્ગના 136 ન્યાયાધીશો અને કુલ 103 રેગ્યુલર ન્યાયાધીશ પસંદ કરીને નામદાર હાઈકોર્ટે બહાર પાડેલ ને ધ્યાને લેતા રાજ્યમાં ટૂંક સમયમાં 1067 ન્યાયાધીશ કાર્યશીલ છે આશરે બહુ વધારો કર્યો છે। માન્ય અધ્યક્ષ રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં દરમિયાન 1 થી 4 ની કુલ 6673 ની કુલ જગ્યાઓ ઊભી કરેલ છે। 2011-12ના વિવિધ સંઘના 14 નવી જગ્યાઓ મંજૂર કરેલ છે અને 12-13માં વિવિધ સંઘની 12 જગ્યાઓ ઊભી કરીને જે સ્થિતિનું નિર્માણ કર્યું છે। માન્ય અધ્યક્ષ આ જ્યુડિશિયલમાં આ રાજ્ય સરકાર સાથે કેવો અન્યાય થાય છે માન્ય અધ્યક્ષ એ જોવા જઈએ તો માન્ય અધ્યક્ષ જેનો અધિકાર કેન્દ્ર સરકારનો છે અન્ય રાજ્યોમાં માન્ય અધ્યક્ષ હાઈકોર્ટના જજીસ ભરવા માટે જેટલી જગ્યાઓ ખાલી હોય એ ભરાય છે માત્ર ગુજરાતમાં કેન્દ્ર સરકાર અન્યાય કરીને હાઈકોર્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી રાખીને ગુજરાત સાથે અનેક ક્ષેત્રોમાં અન્યાય કરીને તેમાં હાઈકોર્ટના જજો નહીં ભરીને કેન્દ્ર સરકાર આ રાજ્ય સાથે જે અન્યાય કરી રહી છે મારી માંગણી છે કે તાત્કાલિક કેન્દ્ર સરકારે ગુજરાતના હાઈકોર્ટના જજોની જગ્યા જે ખાલી છે એ ભરવી જોઈએ। માન્ય અધ્યક્ષ હમણાં મેં કીધું કે દાખલો માન્ય અધ્યક્ષ બિલકુલ નહીં ગાંધીનગરમાં કોઈ બી સરકારે માન્ય અધ્યક્ષ આ સ્થિતિનું નિર્માણ આ કેન્દ્ર સરકાર કરે છે ત્યારે માન્ય અધ્યક્ષ ચેરિટી ક્ષેત્રમાં માન્ય અધ્યક્ષ આટલું જ નહીં ચેરિટી તંત્રને કેટોલિક બનાવવા માટે માન્ય અધ્યક્ષ બીપીએલની યાદીમાં હોય એને કેરોસીન અને ડીઝલ આપવામાં આવે એવો કેન્દ્ર સરકારનો નિર્ણય માન્ય અધ્યક્ષ જે બોટ માલિક હોય એ બીપીએલ યાદીમાં આવે નહીં એટલે 35% જેટલો કેરોસીનનો જથ્થો આ કેન્દ્ર સરકારે કાપીને ગુજરાતના માછીમારો સાથે અન્યાય કર્યો છે। માન્ય અધ્યક્ષ ગુજરાતના માછીમારોને ડીઝલની સબસિડી આપવામાં આવતી હતી એ છેલ્લા 3 વર્ષથી ક્રાઇટેરિયા બદલીને કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારો સાથે જે અન્યાય કર્યો છે આ ગુજરાતના માછીમારોને એટલો અન્યાય કર્યો છે માન્ય અધ્યક્ષ છાછવારે પાકિસ્તાનના એજન્ટો આ ગુજરાતના માછીમારોને પકડીને જેલ કર્યા પાછળ લઈ જાય છે અને એ સમયસર છોડાવવા માટે કેન્દ્ર સરકારની ઉદાસીનતા આ ગુજરાતના માછીમારો સાથેનો અન્યાય ન થાય એવી રીતનો અન્યાય કેન્દ્ર સરકાર કરે ત્યારે માન્ય અધ્યક્ષ હું વિપક્ષના મિત્રોને વિનંતી કરું છું કે આ ખુરશી
મેન્ડેટ સર્વોન્મતે રાજ્યના વિકાસના હિતમાં મંજૂર કરો એ વિનંતી સાથે